ઘણા સમય પહેલા એક પર્વતીય રાજ્યમાં એક રાજા શાસન કરતો હતો અને રાજાનું નામ હતું વીર પ્રતાપસિંહ. નામ અહીંયા વાતને સમજવા માટે લેવામાં આવ્યું છે. જે ખૂબ બુદ્ધિશાળી, ન્યાયી અને લોકોના સુખ દુઃખની કાળજી રાખનાર એક સારા એવા શાસક હતા. પરંતુ તેમના વ્યક્તિત્વની સૌ કોઈને ખાસ વાત એ હતી કે એમાં હતી નમ્રતા, અને નમ્રતાના ભાવેથી એ બહુ પ્રખ્યાત હતા. જ્યારે પણ રાજ્યમાં કોઈ વાર તહેવાર આવતો ત્યારે વીર પ્રતાપસિંહ પોતે શહેરની મુલાકાત લેવા આવતા અને લોકો સાથે સીધો સંદેશ મોકલવા માટે નીકળતા. આવો જ એક પ્રસંગ આવ્યો, બસંતોત્સવ. શહેરને ફૂલો અને ધ્વજ અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. નાગરિકો તેમના રાજાનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજાનો કાફલો શહેરના મુખ્ય દરવાજાથી નીકળ્યો. આગળ સૈનિકો હતા, જેઓ લાકડીઓ મારીને ભીડને દૂર કરી રહ્યા હતા. પછી મંત્રીઓ અને દરબારીઓ રથમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. તેઓ રસ્તો રોકનારો બૂમ પાડતા હતા કે રાજા માટે રસ્તો ખાલી કરી દો, રાજાનો રથ આવી રહ્યો છે, રાજા માટે રસ્તો ખાલી કરી દો. એવું કરી કરીને જે લોકો આડા આવતા એમને પણ લાકડીઓ મારતા હતા. આ શેરીમાં એક બાજુ એક વૃદ્ધ ફકીર બેઠો હતો. આંખોથી અંધ પણ હૃદયથી જોઈ શકતો હતો. તેણે પોતાના સૈનિકો અને મંત્રીઓનો અવાજ સાંભળ્યો, હસ્યો અને ગણગણાટ કર્યો અને મનમાં બોલ્યો કે હું હવે સમજી ગયો કે રાજા આવે છે. થોડી જ વારમાં બાકીના કાફલા પછી વીર પ્રતાપસિંહનો રથ ત્યાં નજીક આવ્યો. રસ્તાની બાજુમાં બેઠેલા ફકીરને જોતા જ તે રાજા છે એ રથ ઉપરથી નીચે ઉતરી ગયા અને ફકીરની પાસે જઈ અને દોડી ગયા. ભીડ બધી આશ્ચર્યચકિત થઈ ગઈ અને રાજાએ ધીમેકથી ફકીરના ખભા ઉપર હાથ મૂક્યો અને નમ્ર સ્વરે કહ્યું, બાબા, જો તમને કોઈ હવે અસુવિધા થઈ હોય તો હું માફી માંગુ છું, કારણ કે અમારું સૈન્ય છે એ બધા લોકોને મારી રહ્યું હતું, પણ એના બદલ હું તમારી અહીંયા માફી માંગુ છું. તમારે અહીંયા આવવું પડ્યું, હું જાતે તમારી પાસે કેમ ન આવી શક્યો એ હું વિચાર કરું છું. રાજાની વાત સાંભળી ફકીરે માથું નમાવ્યું અને કહ્યું કે હવે હું સમજી ગયો કે ખરેખર રાજા કોણ છે. રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે બાબા, તમે શું સમજ્યા, એવો એમને સવાલ કર્યો. ફકીરે હસીને કહ્યું કે રાજા એ જ છે કે જે સૌથી નીચલા વાહનોમાં નીચે આવે અને નાનામાં નાના માણસ સાથે પણ આદરપૂર્વક વાત કરે, નાનામાં નાના માણસને મળે અને એમની ભાવના સમજે. તમારા સૈનિકો અને મંત્રીઓએ ફક્ત આદેશ આપ્યો, તમને માન આપ્યું, તેથી તમે રાજા છો અને તેથી તમારા લોકો તમને પ્રેમ કરી રહ્યા છે. વીર પ્રતાપસિંહે હાથ જોડી અને ફકીરને પ્રણામ કર્યા અને સાચી ભક્તિથી તેમના પગને સ્પર્શ કર્યો. દોસ્તો, આ વાર્તાની શીખી છે કે નમ્રતા એક એવો ગુણ છે જે વ્યક્તિને ઊંચાઈમાં નહીં પણ ઊંડાણમાં પણ મહાન બનાવે છે. જે વ્યક્તિ પદ, સંપત્તિ કે શક્તિને ધ્યાનમાં લીધા વિના બીજાઓની સાથે આદરપૂર્વક વર્તે છે, માન સન્માન સાથે બીજાઓને રિસ્પેક્ટ આપે છે, આદર આપે છે, પ્રેમ ભાવ આપે છે, એની હંમેશા વેલ્યુ અને કિંમત થતી હોય છે. દોસ્તો, આ વાર્તામાંથી આપણે એ શીખીએ કે જીવનમાં આદર, નમ્રતા, વિવેક, આ બધા જો ગુણ હશે ને તો માણસ છે ને એ ક્યારેય પણ નબળો નહીં દેખાય અને માણસ પોતે પોતાની રીતે પોતાનો